આજે સવાલ 100% વાત કરીશું વિશુદ્ધ રાજનીતિ વિશે, કારણ કે આવી રહી છે લોકસભા ચૂંટણી અને તેના વિશે અત્યારે તમામ જગ્યાએ જે રાજકીય પક્ષો છે તેમાં ગડમથલ ચાલી રહી છે। અત્યારે રણનીતિ બનાવવામાં આવી રહી છે। તેવામાં એક તરફ છે એનડીએ અને બીજી બાજુ છે ઇન્ડિયા ગઠબંધન। એનડીએ તો છે પહેલાથી જ મજબૂત જોવા મળી રહ્યું છે, પરંતુ જે ઇન્ડિયા ગઠબંધન છે તેમાં ક્યાંક કેટલીક મજબૂરી જોવા મળી રહી છે। પહેલા તો આ જે ગઠબંધન છે ખૂબ જ મજબૂત જોવા મળતું હતું, પરંતુ જ્યારથી નીતિશ કુમારે તેમાંથી એક્ઝિટ કરી છે, તે એનડીએમાં જોડાયા ત્યારથી જ તેમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ। અને સૌથી મહત્વનો મુદ્દો એ જ હતો કે બેઠકોની વહેંચણી કઈ રીતે કરવામાં આવશે તેને લઈને જે પેચ ફસાયેલો હતો। અત્યારે ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધનની જે તૈયારી હતી તેવી તૈયારી એ હતી કે વર્ષ 2024 શરૂ થાય તે પહેલાં જ બેઠકોની વહેંચણી અમે કરી નાખીશું, પરંતુ હજુ સુધી કોઈ એવી ચોક્કસ ફોર્મ્યુલા જોવા નથી મળી। પરંતુ આજે જે રાજનીતિમાં ગુજરાતના જે સમાચાર આવ્યા તે ખૂબ જ મહત્વના, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ગઠબંધન સાથે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહીને ચૂંટણી લડવાના છે તેવી માહિતી મળી છે, જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનમાં આમ આદમી પાર્ટી પહેલેથી જ ભરૂચ અને ભાવનગર બે લોકસભા બેઠકો જાહેર કરી ચૂકી છે પોતાના ઉમેદવાર, અને બીજી બાજુ કોંગ્રેસ પણ જાણે કે 24 બેઠકો પર ચૂંટણી લડશે તેવી તૈયારી થઈ રહી છે। પરંતુ ભરૂચ બેઠકની વાત કરીએ તો ત્યાં ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના ચેતર વસાવા। તેની સામે કોંગ્રેસ તરફથી જે સ્વર્ગીય અહેમદ પટેલ છે કે જેમણે ઘણા વર્ષો સુધી જે ગુજરાત કોંગ્રેસના સારથી રહી ચૂક્યા છે તેવું કહેવાય, ખજાનચી પણ રહી ચૂક્યા છે કોંગ્રેસના, તેમના જે પુત્ર છે ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ ઘણા સમયથી તે આ બેઠકથી ચૂંટણી લડવા માટે તાલ ઠોકી રહ્યા છે। ફૈઝલ પટેલ તો ગત જાન્યુઆરી મહિનામાં કહી ચૂક્યા છે કે હું તો ચૂંટણી લડીશ જ અને અહીંયાના લોકોને જીતાવીશ, અહીંયા અમે લોકો જીતીશું તેવું તેઓ દાવો કરી ચૂક્યા છે। જો કે હવે અહીંયા સમીકરણ બદલાઈ રહ્યા છે અને સવાલ એ છે કે જો આવું ગઠબંધન નક્કી થયું હોય કે પછી ભરૂચ એવી બેઠક કે જ્યાં અહેમદ પટેલ ઘણા સમયથી તેમનો આ ગઢ રહ્યો છે, જો આ બેઠક કોંગ્રેસને આપતી હોય, ભાવનગરની વાત કરીએ કે જે અત્યારના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ભાવનગરથી આવે છે, આ બેઠક પણ કોંગ્રેસે આમ આદમી પાર્ટીને આપવા તૈયાર છે। અને આમ આદમી પાર્ટી તરફથી જે પ્રતિક્રિયા આવી રહી છે ત્યાંથી એવું લાગી રહ્યું છે કે વધારે બેઠકો આમ આદમી પાર્ટીને જોઈએ છે। તો સવાલ એ છે કે આટલી જૂની પાર્ટી કોંગ્રેસ તે કેમ આમ આદમી પાર્ટીનો સાથ લઈ રહી છે ગુજરાતમાં, કે જ્યાં ત્રીજો મોરચો ક્યારે પણ સફળ રહ્યો નથી, તેવો ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી તેની સાથે ગઠબંધન કરવા કોંગ્રેસ તૈયાર થઈ ચૂકી છે। ઘણા બધા સવાલ છે અને તે અંગે જ આપણે ચર્ચા કરીશું। અમારી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, તેમની સાથે વાત કરીશું, સાથે સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, તેમની સાથે પણ ચર્ચા કરીશું, અને રાજકીય વિશ્લેષક જયેશભાઈ ઠકરાર, તેમની સાથે પણ વાત કરીશું। પરંતુ સૌપ્રથમ જે ફૈઝલ પટેલ હંમેશાથી તે તાલ ઠોકતા હતા કે હું અહીંયાથી ચૂંટણી લડીશ, આખરે તેમનું શું નિવેદન સામે આવ્યું છે આ આખા સમીકરણ રચાયા બાદ, પહેલા તેમને સાંભળી લઈએ। मेरी जो टच हाईकमान से भी आज हुई है और मैं उनसे विनती करके आया हूँ कि कोई गठबंधन है, जो अलायंस जो है आम आदमी पार्टी और कांग्रेस की, बहुत ज़रूरी है डेमोक्रेसी के लिए, ये मैं मानता हूँ। बीजेपी को हराने के लिए ये गठबंधन बहुत ज़रूरी है, लेकिन मेरा ये भी मानना है, जो मैंने हाईकमान को ऑलरेडी बोला और अभी भी बात चल रही है, कि विनेबिलिटी कांग्रेस पार्टी के लिए ज़्यादा है भरूच डिस्ट्रिक्ट से। इस गठबंधन में कांग्रेस पार्टी को भरूच डिस्ट्रिक्ट से लड़ना तैयार जाए। આ તરફ ચેતર વસાવા કે જેમણે વિધિવત રીતે પ્રચારની શરૂઆત પણ કરી નાખી છે, સ્વાભિમાન યાત્રાની તેમણે શરૂઆત કરી છે, તે પણ આ અંગે કહી રહ્યા છે કે મને વિશ્વાસ છે કે ઇન્ડિયા ગઠબંધન મને જ ઉમેદવાર તરીકે રાખશે। આ તરફ ભરૂચ જિલ્લા સમિતિના જે કોંગ્રેસ પ્રમુખ છે તે પણ કહી રહ્યા છે કે આ બેઠક તો કોંગ્રેસે સાથે રાખવી જોઈએ, કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર કરવો જોઈએ। શું અત્યારે વાર પ્રતિવાર થઈ રહ્યા છે, આવું સાંભળીએ। આજે જે ગઠબંધનમાં આપને સીટ ફરવાઈ છે, મીડિયામાં આને બધું ચાલી રહ્યું છે, એમાં આ જિલ્લામાં એક ડેડિયાપાડામાં જ ખાલી એનું વર્ચસ્વ છે। સમગ્ર બીજા 9 ને 2 11 તાલુકામાં કોઈ જગ્યાએ આપ દેખાતી નથી, એમની ડિપોઝિટ ડૂલ થયેલી છે। ત્યારે અમારા હાઈકમાન્ડને મેં ખડગેજીને બી લેટર લખેલા છે, આગેવાનોને બી ગઈ 20 તારીખે લેટર લખેલા છે, 4 લઈને બધા આગેવાનો લાગણી સાથે કે આ સીટ કોંગ્રેસની જ છે ને આટલા બધા મતદારો કોંગ્રેસને વરેલા હોય ત્યારે આ પરંપરાગત સીટ કોંગ્રેસ જીતે એમ છે આ વખત, તો આ કોંગ્રેસને જ ગઠબંધનમાં કોંગ્રેસને જ ટિકિટ મળે। આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે, ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં
ભરૂચ લોકસભા અમને મળશે, અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું. તો ભાજપનો લક્ષ્યાંક તો છે 26માંથી 26 બેઠકો જીતવી, પરંતુ સાથે સાથે 5 લાખની લીડ સાથે ભાજપ જીતવા માંગે છે ને ભાજપનો જ આજે વિજય રથ છે તે અટકાવવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કેટલાક પ્રયત્નો કરી રહી છે. સૌપ્રથમ વાત કરીશું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, તે અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. ઈશુદાનભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. તો અત્યારે જે સમીકરણ રચાઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે કે કોંગ્રેસનો હાથ અને આમ આદમી પાર્ટીનું ઝાડુ આ બંને સાથે આવીને લોકસભાની કેટલીક બેઠકો સાફ કરવા માંગે છે. શું લાગી રહ્યું છે, કેટલી બેઠકો પર આમ આદમી પાર્ટી લડશે ગુજરાતમાં? જે રીતે અત્યારે દેશમાં લોકશાહી ખતરામાં છે, લોકતંત્ર ખતરામાં છે, તમે ચંદીગઢમાં જોયું હશે 36 મત માત્ર હતા અને એમાં 20 ઇન્ડિયા ગઠબંધન પાસે હતા, 16 કોંગ્રેસ પાસે, ભાજપ પાસે હતા. તમે વિચાર કરો, એમાં પણ ગડબડ કરવાનું ભાજપે ન ચૂકી તો 90 કરોડ વોટર છે. એટલે લોકતંત્ર, લોકશાહી, કિસાન આંદોલન તમે જુઓ, એને જવા ન દેવું. એટલે અમારા માટે અત્યારે પાર્ટી કરતાં દેશ ઉપર છે અને દેશ ઉપર છે એટલા માટે ગુજરાત હોય, દિલ્હીની વાત હોય, આજે અમે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધનમાં જવા માંગે છે અને એટલે જ તમે જોતા હશો ઇન્ડિયા ગઠબંધનમાં અમે ખૂબ બધી ચર્ચાઓ કરી છે. સીટ શેરિંગનો અંત લગભગ હવે ફાઇનલાઇઝ થવા જઈ રહી છે. થોડા સમયમાં સારા સમાચાર આવી શકે છે. અમારો શીર્ષ નેતૃત્વ છે ડિસ્કશન કરી રહ્યું છે. અમે ગુજરાતના પ્રદેશ કારોબારી મેં બોલાવી હતી વચ્ચે 2 વાર અને આખી જે અમે જે લડવા માગીએ છીએ અથવા તો લડવાને લાયક છે અને કેન્ડિડેટના સંભવિત ઉમેદવારો સાથે માનનીય અરવિંદજીને, માનનીય સંદીપ પાઠકજીને અમે આપી દીધું છે અમારું. ઉપરથી મેં એમ પણ કહ્યું છે કે ગુજરાતની જનતા પોતે પણ ઈચ્છે છે કે ઇન્ડિયા ગઠબંધનમાં ચૂંટણી લડાય, જેથી કરીને વોટ શેરિંગ એટલે વોટ ડિવાઈડ ન થાય અને વોટ છે એ વ્યવસ્થિત રીતે આપી શકે ને પડી શકે અને 26માંથી 26 આ વખતે ન જાય એવું અમારું ટાર્ગેટ છે, કારણ કે લોકશાહી બચાવવાની છે અને એના ભાગરૂપે અમે સ્પષ્ટ કહ્યું છે કે આ અમારે ડિમાન્ડ છે. પણ છતાંય માનનીય અરવિંદ કેજરીવાલજીનું શીર્ષ નેતૃત્વ જે પણ ઇન્ડિયા ગઠબંધન સાથે નક્કી કરે એ અમારા માટે શીર્ષ નેતૃત્વ કે એ માન્ય રહેશે. બિલકુલ. એટલે અમે આપી તો ઘણી સીટ છે પણ 2 આપે જોયું હશે કે ડિક્લેર કરી છે અને મને વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષ છે એ ભરૂચ અને ભાવનગર એ બંને સ્વીકારશે ને હજી પણ અમને આશા છે કે કેટલીક સીટો ઉપર હજુ પણ આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર આવી શકે છે અને બાકી જે પણ નિર્ણય શીર્ષ નેતૃત્વ કરશે એમાં અમે ઇન્ડિયા ગઠબંધનમાં મજબૂતાઈથી લડી અને આ વખતે ભાજપ 26માંથી 26 ન જીતે અને લોકશાહી બચાવીએ એવો પ્રયાસ રહેશે. બિલકુલ. ઈશુદાનભાઈ, એક બાજુ ઇન્ડિયા ગઠબંધનની બેઠકો ચાલતી હતી તે વખતે નક્કી એવું થયું હતું કે જ્યાં સુધી જે સીટ શેરિંગ ફોર્મ્યુલા છે તે નક્કી ન થાય ત્યાં સુધી ઉમેદવાર જાહેર ન કરવા. એ પહેલાં જ તમે ભાવનગર અને ભરૂચ માટે ઉમેદવાર જાહેર કરી નાખ્યા. તો આ બંને બેઠકો માટે પછી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને કઈ રીતે મનાવી? જુઓ, જે રીતે માનનીય અરવિંદ કેજરીવાલજી ડેડિયાપાડામાં આવ્યા અને લાખો હજારો પબ્લિક હતી, 1 લાખની આસપાસ હતી અને એમાં મારી સ્પીચ છે એ સાહેબની પહેલા હતી, માનનીય અરવિંદજીની પહેલા, ભગવત માન સાહેબની પહેલા અને મેં ત્યારે હાથ ઊંચો કરાવડાવ્યો બધાને કે ભાઈ માનનીય ચેતરભાઈ લડે તો સીટ એને મળવી જોઈએ અને ચેતરભાઈ લડે તો જીતાડશો એમ કરીને 7 વિધાનસભામાંથી મોટા ભાગના આવેલા અમારા એ લોકો હતા અને એમણે સ્વીકાર કર્યો. એટલે મેં માનનીય અરવિંદજીને કહ્યું કે જુઓ, આપણે સર્વે કરાવીએ છીએ પણ સર્વે કરતા આ તો રૂબરૂ સર્વે છે, જોઈ લો. અને ખૂબ એગ્રેસિવ લોકો ચીસો પાડી રહ્યા હતા કે મળવી જોઈએ, ચેતરભાઈ જ ચાલે, ચેતરભાઈ જ ચાલે. એટલે ચેતરભાઈ વસાવાને અમે ડિક્લેર કર્યું અને ઇન્ડિયા ગઠબંધનનો એ જ ઉદ્દેશ્ય છે કે ભાજપને કોણ હરાવી શકે છે, લોકતંત્ર કોણ બચાવી શકે છે. એ જીતે કોણ, લડે કોણ એ ઇમ્પોર્ટન્ટ નથી, કોના પક્ષમાં સીટ આવે ઇમ્પોર્ટન્ટ નથી, પણ અત્યારે ભાજપ છે જે રીતે તાનાશાહી વર્તાવી રહ્યું છે, લોકોને જે તમે જુઓ મોંઘવારી ચરમસીમાએ છે, 2 કરોડ રોજગારી આપવાની વાત હતી, MSP આપવાની વાત હતી, 2014 અને 19ના મેનિફેસ્ટોમાં ભાજપે લખ્યું છે આપીશું પણ ન આપ્યું.
એટલે આ બહુ જ પીડાદાયક છે ને અમારા માટે એટલા માટે જરૂરી છે. ભાવનગરમાં ઉમેદવાર અમારા માનનીય ઉમેશભાઈ છે, એમના ઉપર જીવલેણ હુમલો થયો છતાંય એ લડીને આજે બોટાદ જીત્યા છે. અને એ ભાવનગરમાં પણ ખૂબ સારી કામગીરી એમણે કરી છે, કારણ કે ભાવનગર લોકસભા ઇન્ચાર્જ હતા અમારા ચૂંટણી પહેલા. આ જીત્યા પછી મેં એમને લોકસભા ઇન્ચાર્જમાંથી મેં બીજાની જવાબદારી સોંપી છે. એટલે અલ્ટિમેટલી બે મજબૂત છે અને આશા છે કે હજુ પણ કેટલીક સીટો ઉપર અમે મજબૂત છીએ, ત્યાં સારા સમાચાર આવે. બિલકુલ ઈશ્વરદાનજી, તમે કહી રહ્યા છો કે બંને પાર્ટી મજબૂત છે, પરંતુ 2022માં બંને પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એકબીજાને બી ટીમ કહેતા હતા ભાજપની, પરંતુ આ બંને હવે બી ટીમો એક સાથે આવી ગઈ છે. આ ગઠબંધન કઈ રીતે શક્ય બન્યું? કારણ કે કોંગ્રેસ પોતે એવું કહી રહી છે કે 2022માં જે વિધાનસભામાં 17 બેઠકો કોંગ્રેસની આવી તેની પાછળનું સૌથી મોટું કારણ પણ આમ આદમી પાર્ટી જ છે. જો સમીકરણો બદલાતા હોય છે, બીજા નંબરમાં દેશને બચાવવો ખૂબ જરૂરી છે. અને કેટલાક લોકો આપે જોયું હશે કે જે રીતે સ્વાભાવિક છે કે લોકોના જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડના પગલે લોકશાહી લોકતંત્ર બચાવવા માટે આમ આદમી પાર્ટી ન માત્ર કોંગ્રેસ પરંતુ તમામ વિવિધ પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધનમાં છે એમની સાથે મળી છે, ચર્ચા કરી છે અને અલ્ટિમેટલી દેશ બચાવવાની ખૂબ જરૂર છે અત્યારે. એટલે સમીકરણો દરેક ચૂંટણીઓના પણ અલગ હોય છે. આ લોકસભાની ચૂંટણી છે અને લોકસભામાં સ્વાભાવિક છે કે અત્યારે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને તો જ ખેડૂતોનું ભલું થાય, તો જ જૂની પેન્શન યોજના લાગુ થાય, તો જ આરોગ્ય શિક્ષણનું સારું થાય, તો જ લોકતંત્ર બચે અને એટલા માટે આ જરૂરી છે. બિલકુલ લોકતંત્ર બચે તે માટે જરૂરી છે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. ઈશુદાન ગઢવીના જે કેટલાક સંકેત છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે ન માત્ર 2 બેઠક પરંતુ આમ આદમી પાર્ટીની વધારે કેટલીક બેઠકો લોકસભામાં લડવા માટે જોઈએ છે. સાથે સાથે ભાજપનો મત પણ જાણવો જરૂરી છે ને ભરૂચની વાત થઈ રહી છે તો ભરૂચ બેઠક પર જે સંભવિત ઉમેદવાર છે મનસુખ વસાવા, તેમનો પણ મત જાણવાનો પ્રયત્ન કરીશું. મનસુખ વસાવા અમારી સાથે જોડાઈ ગયા છે. મનસુખભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. જે આમ આદમી પાર્ટીની કોંગ્રેસ આ ગઠબંધન કરવાની તૈયારીમાં છે. ભરૂચ અને ભાવનગર તેના ઉમેદવાર તો જાહેર થઈ ચૂક્યા છે અને આગામી સમયમાં કે આખો ફોર્મ્યુલા બહાર આવવાનો છે. શું લાગી રહ્યું છે? શું રણનીતિ આપને લાગી રહી છે આની પાછળ? દેશની અંદર લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને કઈ રીતના સત્તામાંથી બહાર કરવું, એના માટે તમામ વિરોધ પક્ષો ઘણા સમયથી એક થઈ રહ્યા છે, એક મંચ પર આવી રહ્યા છે અને એક ગઠબંધન બનાવી અને ભારતીય જનતા પાર્ટીનો સામનો કરો, આ બહુ સમયથી મંથન એમનું ચાલુ રહ્યું છે. પણ ચૂંટણીમાં આવું બધું શક્ય હોતું નથી. એક વખત ગઠબંધન થાય તો પણ ક્યારેક ને ક્યારેક પડી ભાંગે છે. આ ભરૂચ લોકસભાની અંદર જે ગઠબંધન થયું છે, ગઠબંધન થતાં પહેલાં એ જ ચૈતર વસાવા આપના ધારાસભ્યએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે, રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે અને અમારા ભાજપના નેતાઓ પણ પ્રહારો કર્યા છે. છતાં પણ આ એક ગઠબંધન કરવા તરફ આગળ વધી રહ્યા છે અને થાય તો પણ અમને કોઈ પણ પ્રકારની ચિંતા નથી અને એ ગઠબંધનથી અમે ડરતા પણ નથી. ભારતીય જનતા પાર્ટીના લોકો અમે કરેલા કામોના આધારે અને અમારા સંગઠનના તાકાતના આધારે આ ભરૂચ લોકસભામાં જીતવાના છે. મનસુખભાઈ, આ એવી બેઠક છે કે જ્યાં આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર જાહેર કરી નાખ્યા છે. ભરૂચમાં કોંગ્રેસ તરફથી વાત કરીએ તો મુમતાજ પટેલ પણ ઈચ્છા રાખી રહ્યા છે, ફૈઝલ પટેલનું પણ નામ સામે આવી રહ્યું છે. જો ચેતર વસાવા છે તે જ પોતે ચૂંટણી લડે તો કદાચ કોઈ સમીકરણ બદલાય અને મુમતાજ પટેલ કદાચ પક્ષ પલટો પણ કરે, કોઈ અપક્ષ તરીકે પણ લડી જાય તો ભાજપની આ મામલે શું રણનીતિ રહેશે? અમે બહુ ઘણા સમયથી અમે કહેતા હોય છે, હું પણ મારા દરેક પ્રવચનની અંદર હું કહું છું કે ગુજરાત ભાજપ 26 લોકસભા જીતવાનું છે. એમાં 26 લોકોમાં ભરૂચ પણ આવી ગયું છે. અમે વાત રહી મુમતાજ બેનની, હવે મુમતાજ બેનનો પ્રશ્ન અલગ છે, કોંગ્રેસમાં છે અને એ મને નથી લાગતું કે ભાજપમાં આવી શકે છે અને નારાજ તો છે, સ્વાભાવિક છે કે મુમતાજ બેન
નો આખો જે અહમદ પટેલનું જે આખું જે પરિવાર છે કે અહમદ પટેલના જે સમર્થકો જે છે એમની સાથે આ અન્યાય થયું છે એ સ્પષ્ટ વાત છે, પણ એની પણ અમે ચિંતા નથી કરતા કે એમને એમનો ફાયદો થશે એવી અમે ગણતરી ગણતા નથી. અમે અમારા તાકાત પરથી જ આગળ વધી રહ્યા છે. આની અંદર જે પણ કોઈ અમને સમર્થન કરશે એનો અમે આવકારીશું અને સહયોગ પણ લઈશું, જે પણ કોઈ હશે તેમને. બિલકુલ, એટલે કે મનસુખ વસાવે પણ સીધો સંકેત આપ્યો છે કે જો મુમતાઝ પટેલ તેમનું કોઈ સ્ટેન્ડ બદલાય અથવા તો ફૈઝલ પટેલ તો તેને પણ આપણે તેમને આવકારીશું ને તે અંગે આગળ રણનીતિ બનાવીને લડતા રહીશું. સાથે સાથે હવે રાજકીય વિશ્લેષક છે તેમનો મત શું છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. અમારી સાથે જયેશ ઠકરાર લાઈવ જોડાઈ ગયા છે. સાથે સાથે ભરૂચ કોંગ્રેસના જે ત્યાંના પ્રમુખ છે તે પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરીશું. સૌપ્રથમ જયેશભાઈ, શું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું આ ગઠબંધન કેટલે આગળ ચાલશે, કોને ફાયદો આપશે, કોને નુકસાન કરશે? ઇન્ડિયા ગઠબંધનમાં જે રીતે વચ્ચે તિરાડો પડી એના પછી હવે ગુજરાત, હરિયાણા અને દિલ્હી એમાં સીટ શેરિંગનો મામલો સામે આવ્યો છે. પરંતુ ગુજરાતની પ્રજા સમક્ષ સૌપ્રથમ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ઘણા બધા પ્રશ્નોના જવાબ આપવા પડશે, કારણ કે બહુ જ નજીકના ભૂતકાળમાં જ આ બંનેએ એકબીજા ઉપર ગંભીર આક્ષેપો કરેલા અને બંને પક્ષો સામાન્ય રીતે સિદ્ધાંતો અને પારદર્શિતાની જ વાતો સાથે ચૂંટણીમાં લડે છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં બંનેનું માપ જોવા મળી ગયેલું. બંનેની ફાટફૂટના કારણે બેઠકો ઘણી બધી ઓછી મળી, પરંતુ બંનેએ જે રીતે એકબીજા ઉપર આક્ષેપો કર્યા હતા એને લોકો ભૂલ્યા નથી. તદુપરાંત ચૂંટણીઓ હંમેશા નેતૃત્વના આધારે લડાતી હોય છે, સંગઠનના આધારે લડાતી હોય છે. અરવિંદ કેજરીવાલે ખૂબ પ્રચાર કર્યો ગુજરાતમાં અને ગામે ગામ જઈ અને એમણે પોતે મફત વીજળી સહિતના પ્રલોભનો પણ આપેલા હતા. ગુજરાતમાં મુદ્દા નથી એવું નથી. ઈશુદાનભાઈ જાણે છે કે ગુજરાતના યુવાનો પાસે ઘણા બધા મુદ્દા છે, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આજે હવે ચૂંટણી માથે આવીને ઊભી છે એની પહેલાના થોડાક મહિનાઓથી પણ જોઈએ તો એમણે સક્રિય રીતે ગુજરાતના ગામે ગામ જઈને શું કર્યું એ એક મોટો પ્રશ્ન આવે છે. એટલે હવે જ્યારે દરેક પક્ષો એવી વાત કરે કે અમે રાષ્ટ્રનીતિ કરીએ છીએ, રાજનીતિ નથી કરતા, લોકશાહી બચાવવાની જરૂર છે, પરંતુ આ તમામ લોકો જાણે છે કે ગુજરાતમાં 26માંથી એ સિંગલ એકાદ બે બેઠકો મળે તો પણ એમના માટે ભયો છે. એ જોતા કહી શકાય કે ભાજપનું જબરદસ્ત પ્રભુત્વ છે અને બંનેનું જોડાણ થતાં એમને મતોનો ચોક્કસ ફાયદો થશે, પણ ગુજરાતમાંથી બેઠકો મેળવવી એ ચોક્કસપણે એમની સંગઠનનો અભાવ અને એમણે જે સક્રિયતા ઓછી બતાવી છે વિધાનસભા ચૂંટણી પછી એમના કારણે એમને મુશ્કેલી થઈ શકે છે. બિલકુલ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. રાજેન્દ્રસિંહ, આપનું શું માનવું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની અત્યારે શક્યતાઓ છે અને બે ઉમેદવાર તો આમ આદમી પાર્ટીએ જાહેર પણ કર્યા છે. ભરૂચ તરફથી શું અત્યારે તાલ ઠોકાઈ રહી છે? કોણે ચૂંટણી લડવી જોઈએ, કોંગ્રેસના ઉમેદવારે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારે? ઇન્ડિયા ગઠબંધનમાં એ નક્કી થશે. ઓફિશિયલી કોઈ જાહેરાત થઈ નથી હજુ. એમને એમની પાર્ટીનો ઉમેદવાર નક્કી કર્યો છે. હાલમાં જે સમગ્ર જિલ્લામાંથી જે મીડિયામાં સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે સભાનું ગઠબંધનનું કાર્યકરોનો આક્રોશ આગેવાનોનો જે છે એ અમારા પ્રમુખ શ્રી હાઈકમાન્ડને અમે જણાવ્યું છે અને હાઈકમાન્ડ જે નિર્ણય લે એમાં જે લોકોની લાગણી છે આગેવાનોની, હમણાં સંકલનની મિટિંગ કરી અમે તાલુકા કોંગ્રેસના પ્રમુખ આગેવાનો સાથે, તો એમાં જે આવ્યું છે અમારા લેખિતમાં અમે પ્રદેશ પ્રમુખ સાહેબને અમે મોકલ્યું છે અને જે કંઈ આગળ હશે અમે હાઈકમાન્ડને જણાવીશું. હાઈકમાન્ડ સાથે વાત કરીને આગળ આપણે જણાવીશું. અચ્છા, હાઈકમાન્ડ એવું કહે કે પછી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ લડશે, એટલે કે ચેતર વસાવા ભરૂચથી લડશે, તો શું આ નિર્ણય તમે માની લેશો કે પછી કોઈ આગળ વધશો અન્ય નિર્ણય સાથે? હજુ સુધી એવું કહેવામાં નથી આવ્યું, પણ અમારી માગણી એવી છે કે ડેડિયાપાડામાં આપ પાર્ટીનું વર્ચસ્વ છે, ત્યાર પછી આખા સમગ્ર ભરૂચ જિલ્લાની 5 સીટો પર કોંગ્રેસનું પ્રભુત્વ છે. કોંગ્રેસના મતનું શેરિંગ આપ જોશો તો કોંગ્રેસ છે, આપ નથી. તો અમારી માગણી એવું છે કે ગઠબંધનનો ઉમેદવાર કોંગ્રેસનો આવે એવી લોકો આગેવાનો કાર્યકરની જે માંગણી છે એ અમે કોંગ્રેસ પક્ષ અમારા હાઈકમાન્ડ સમક્ષ મૂકી છે કે આપ કરતા કોંગ્રેસને આપો તો કોંગ્રેસ અહીંયા સીટ કાઢી શકે એમ છે. એટલે અમે અમારી માગણી હાઈકમાન્ડ સુધી મૂકી છે. અમારી લોકોની માગણી, કાર્યકરોની જે કઈ ઉત્સાહની છે એ કોણે લડવું જોઈએ? રાજેન્દ્રસિંહ, આપને શું લાગી રહ્યું છે? ફૈઝલ પટેલ કે પછી મુમતાઝ પટેલ કે પછી અન્ય કોઈ ઉમેદવાર? એ હાઈકમાન્ડ નક્કી કરશે કોને લડવું જોઈએ, કોને ઉતારવો જોઈએ. ગઠબંધનમાં કયો ઉમેદવાર કોંગ્રેસનો આવશે હાઈકમાન્ડ નક્કી કરશે કે કોને ઉતારવો જોઈએ. એ અમારે શિરોમાન્ય રહેશે.
બિલકુલ બિલકુલ આભાર રાજેન્દ્રસિંહ અમારી સાથે જોડાવા બદલ. જયેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે આ ગઠબંધન છે તેમાં થોડીક ગડમથલ જોવા મળી રહી છે, કારણ કે પહેલાથી જ આમ આદમી પાર્ટી પોતાના 2 ઉમેદવાર જાહેર કરી નાખ્યા અને કોંગ્રેસના જે સંગઠનના લોકો છે તેમનું માનવું છે કે અહીંયા જે ઉમેદવાર છે તે કોંગ્રેસનો જ હોવો જોઈએ. ભલે ઇન્ડિયા ગઠબંધનમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા સાથે લડાય, પરંતુ ભરૂચમાંથી કોંગ્રેસનો ઉમેદવાર જ હોવો જોઈએ તેવું અત્યારે તેમનું માનવું છે. જોવાનું રહેશે કે આવનારા સમયમાં આખે શું નિર્ણય કરવામાં આવનાર છે, કારણ કે એક બાજુ ચેતર વસાવા કે જે દમખમથી આગળ વધી રહ્યા છે, ભાવનગરમાં પણ જે ઉમેશ મકવાણા છે તેમણે પ્રચારની શરૂઆત કરી નાખી છે. આ બાજુ મુમતાજ પટેલ અને ફૈઝલ પટેલ તે બંને પણ તૈયારીમાં છે. મુમતાજ પટેલે તો આવું આજે કહ્યું હતું કે અંતિમ લડાઈ સુધી અમે લડી રહીશું, કારણ કે અહેમદ પટેલે અમને આવું જ શીખવાડ્યું છે. જોવાનું રહેશે કે આ તમામ જે ગડમથલ ચાલી રહી છે તેમાં શું ભાજપ તેનો ફાયદો ઉઠાવી જાય છે કે પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે બંને એક સાથે બેસીને જે નક્કી કરશે તેમાં તેમને ફાયદો મળશે.